નમસ્કાર મિત્રો, હું છું હસીત. મિત્રો, આજે આપણે સાહિત્ય અને પત્રકારત્વ વિશે વાત કરવાની છે. સાહિત્યિક પત્રકારત્વ વિશે વાત નથી કરવાની, સાહિત્ય અને પત્રકારત્વ એટલે કે આ બે જે માધ્યમો છે એની વચ્ચે શું સંબંધ છે એના વિશે વાત કરવાની છે. દોસ્તો, અમારી બાજુમાં એક કમળા ગામ છે. હું આપણે તમને સાહિત્ય અને પત્રકારત્વના સંબંધની વાત સમજાવું એ પહેલાં મારે તમને એક સમાચાર, એક ન્યૂઝ કહેવા છે અને એક કાવ્ય, એક કવિતા કહેવી છે. મેં કહ્યું એમ કે અમારી બાજુમાં એક કમળા ગામ છે. અમારા છાપામાં સમાચાર છે કે કમળાના વેપારીએ સરકારી ઘઉં ઘરમાં ઘાલ્યા અને ગરીબોને અનાજ આપ્યું જ નહીં. એટલે કે કમળાનો કોઈ વેપારી છે, એણે ગરીબોને આપવાના ઘઉં છે એ સંઘરી રાખ્યા અને આપ્યા નહીં. આ એક ન્યૂઝ, આ એક સમાચાર. હવે એક આપણા સૌનો બહુ પ્રિય લાડીલો એવો કવિ પ્રિયકાંત પરીખ, એનું કાવ્ય છે એ લોકો. એ લોકો પહેલાં કપડાના તાકા સંઘરી રાખે છે. એ લોકો પહેલાં કપડાના તાકા સંઘરી રાખે છે અને પછી માણસ ઉઘાડો ફાટી જાય ત્યારે વાર વેચે છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા સીવી રાખે છે અને જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો વેચે છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ ફૂટી જાય પછી થોડી રેડે છે. એ લોકો છે જ નહીં. એ લોકો છે જ નહીં. એ તો નોટોને ખાઈને ઉછળતી ઉધઈ છે. બીજું એને ભાવતું નથી. મારે કવિ થવું નથી. ભારે અસર કરનારી જંતુનાશક દવા થવું તો ઘણું. કવિ અહીંયા એવું કહે છે કે મારે કવિ થવું નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થવું તો ઘણું. દોસ્તો, તમે જોયું હશે કે મેં પહેલાં કહ્યું કે પેલા કમળાના વેપારીએ ઘઉં ઘરમાં ઘાલ્યા. દોસ્તો, તમે જોયું હશે કે મેં બીજું કહ્યું કે પ્રિયકાંત મણિયારે લખ્યું કે એ લોકો ધાન્યના કોથળા સીવી રાખે છે અને માણસ સડી જાય પછી કિલો વેચે છે. આ બે વચ્ચે શો ફેર છે? બંનેની વાત તો એક જ કહેવી છે કે અનાજનો સંગ્રહ થયો, પણ બંનેની કહેવાની રીત જુદી છે. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે આ રીત એ જ બહુ મોટો ફેર છે, તફાવત છે. બંનેનું પ્રયોજન, ઉદ્દેશ પણ જુદા છે. બંનેના રસ્તા એક છે, બંનેનું માધ્યમ એક છે, ભાષા, શબ્દ, પણ બંનેનું આખરી ધ્યેય જુદું છે. પત્રકારત્વને માહિતી પહોંચાડવી છે, સાહિત્યને લાગણી પહોંચાડવી છે. પત્રકારત્વને માણસની બુદ્ધિ સુધી પહોંચવું છે, સાહિત્યને માણસના હૃદય સુધી પહોંચવું છે. પત્રકારત્વ સાચું બતાવે છે. એ સાચું નરવું હોય, એ સાચું કડવું હોય, એ સાચું નગ્ન હોય, એ સાચું પારા જેવું પચે નહીં તેવું હોય, તો પણ જે છે તે નાગું પૂંગું સીધું બતાવવું છે. સાહિત્યને સાચું બતાવવું છે, પણ સારું બતાવવું છે. સત્યમ વદ પ્રિયમ વદ, એ ન્યાય ઉપર ચાલે છે સાહિત્ય. કારણ કે સાહિત્યનો ધર્મ છે માણસને જોડવાનો, પત્રકારત્વનો ધર્મ છે માણસને માહિતગાર કરવાનો. સહિતસ્ય ભાવમ ઇતિ સાહિત્ય, સહિતતાનો ભાવ, સાથે જોડવાનો ભાવ, તે સાહિત્ય છે. સાહિત્ય એ કળા છે અને કળાથી માણસ બીજા પ્રાણીઓથી જુદો છે. નહીં તો એ પણ પૂંછડા અને શિંગડા વગરનો પશુ હોત. સાહિત્ય સંગીત વગરનો માણસ પૂંછડા અને શિંગડા વગરનો પશુ છે એવું કહેવાયું છે. પત્રકારત્વનો જેટલો જોર, જેટલો એનો ધ્યેય માહિતી પહોંચાડવાનો છે, સાહિત્યનો એટલો ધ્યેય લાગણી પહોંચાડવાનો છે, સંવેદના પહોંચાડવાનો છે. પત્રકારત્વ મારા બાપા મને કાન પકડીને મારી ભૂલ સમજાવે, કડવા શબ્દોમાં સીધું કહી દે, એ પ્રકારનો છે એનો ધર્મ. સાહિત્યનો ધર્મ મારી પ્રિયતમા જેવો મીઠા બોલ આપવાનો છે.
સાહિત્ય એ તાજમહેલ જેવી એક કળાકૃતિ છે અને પત્રકારત્વ ઘરમાં રહેતા સાદા સીધા ઘર, આપણા ઘર મકાન જેવું જે દેખાય છે તેવું છે. આ બંને વચ્ચે આપણે જો એક જ ભેદ કરવો હોય તો તે ભેદ છે લાગણી અને માહિતી વચ્ચે, કળા અને કારીગરી વચ્ચે. સાહિત્ય એ કળા છે તો પત્રકારત્વ એ કારીગરી છે. દોસ્તો, એવું કહેવાયું છે સાહિત્યને પત્રકારત્વને માટે માધ્યમ એટલે કે એવું મધ્યનું, એવું વચ્ચેનું, એવું બિટવીનનું, સેન્ટરનું નહીં. અંગ્રેજીમાં સેન્ટર અને બિટવીન જે બે શબ્દો છે એ નહીં, મધ્યનું, જે મધ્યસ્થી કરી શકે, જે મધ્યમાં રહી શકે તે. આ સાહિત્ય એ કોઈ પણ વ્યક્તિને પહોંચાડવા માટેનું એક એવું માધ્યમ છે કે જે સત્યને સીધું આપણી સમક્ષ રજૂ કરે છે. એક તરફ મોકલનાર એટલે કે સેન્ડર છે, એટલે કે બોલનાર છે. બીજી તરફ એને મેળવનાર એટલે કે ઝીલનાર એટલે કે રિસીવર છે. અને આ બંનેઓની વચ્ચે જે છે તે સંદેશ, માધ્યમ. હવે આ જ માધ્યમ પત્રકારત્વ પણ અને સાહિત્ય પણ એક સરખી રીતે ભાષાના ઉપયોગથી કેવી રીતે રજૂ કરે છે. માધ્યમ તો સંસ્કૃત સમાજની સાથે જ માણસને સંસ્કૃત કરતું એવું એક તત્વ છે. માનવને હંમેશા આ માધ્યમોએ જ પ્રેર્યો છે, ઘડ્યો છે, વિકસાવ્યો છે. એક જમાનામાં આદિ માધ્યમો, લોક માધ્યમો અને સમૂહ માધ્યમો એવા 3 સ્ટેજ હતા. એન્શિયન્ટ મીડિયા એટલે કે આપણું ઋગ્વેદ, આખ્યાયિકાઓ, રામાયણ, મહાભારત, મહાવીરના સમયના ચિત્રપટો, બુદ્ધકાળની ચિત્રકથાઓ, આ બધા આપણા આદિ માધ્યમો હતા જે ધર્મ ઉપદેશો આપતા હતા આપણને. એ પછી લોક માધ્યમો આવ્યા. માણભટ્ટ આખ્યાનો કરતા હતા, ભવાઈઓ થતી હતી. મહારાષ્ટ્રમાં તમાશા, ઉત્તર પ્રદેશમાં નૌતંગી, કર્ણાટકમાં યક્ષગાન, આપણા લોકગીતો, આપણી લોકકથાઓ, આપણા લોકનૃત્યો, ગરબા, દુહાઓ, રાસ. લોકશાહીની જેમ જ લોક માધ્યમ, લોકો વડે, લોકો માટે, લોકોથી, લોકો દ્વારા, જ્યાં લોક મહત્વનો છે. આ લોક માધ્યમ પછી ત્રીજી ભૂમિકાએ આવ્યા સમૂહ માધ્યમો. આ સમૂહ માધ્યમોમાં ઔદ્યોગિક ક્રાંતિ આપણે ત્યાં જે 19મી સદીની શરૂઆતમાં આવી, એ ઔદ્યોગિક ક્રાંતિનું એક આખું વાવાઝોડું આવ્યું અને એના કારણે આપણા ઉત્પાદનો વધ્યા, જથ્થાબંધ વધ્યા. પહેલાં ગામનો વણકર કેટલાય દિવસની માથાકૂટ કરે ત્યારે એક સાડી સીવી શકતો હતો, એક સાડી વણી શકતો હતો. હવે પેલા મિલના ભૂંગળામાંથી તો હજારો સાડીઓ એક સામથી ઉત્પાદિત થવા માંડી. તો જથ્થો વધ્યો, ઉત્પાદનનો જથ્થો વધ્યો એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે વધારે પ્રચાર કરવો પડ્યો. પ્રચારની આવી તાતી જરૂરિયાત ઊભી થવાથી જે માધ્યમો આપણે ત્યાં આવ્યા તે સમૂહ માધ્યમો. પ્રચારની અનિવાર્યતામાંથી ઊભા થયા તે સમૂહ માધ્યમો. આપણા અખબારો, રેડિયો, ચલચિત્રો, ટેલિવિઝન, આપણા બધા જ મલ્ટી ચેનલ્સ, બધા મીડિયા આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તે પણ આ બધા માસ મીડિયા સમૂહ માધ્યમો ગણાય. આપણે ત્યાં 1812માં મુંબઈમાં પહેલી વખત પહેલું પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું અને 1821માં આપણું પહેલું ગુજરાતી છાપું આવ્યું, મુંબઈ સમાચાર. એ મુંબઈ સમાચારથી ગુજરાતી દૈનિક પત્રકારત્વની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઇન્ફોર્મેશન એજ પછી આ સમૂહ માધ્યમો એ માણસના જીવનમાં અનિવાર્ય બની ગયા. કારણ કે આટલો બધા મોટા જથ્થામાં બધું પહોંચાડવાનું લોકો સુધી
એ કેવી રીતે પહોંચી શકે? સમૂહ માધ્યમોએ આ કામ કર્યું. સમૂહ માધ્યમની સામે એનો જે શ્રોતા છે, એનો જે વાચક છે, એનો જે પ્રેક્ષક છે, એ સમૂહ માધ્યમથી એકદમ અદૃશ્ય છે. લોક માધ્યમમાં તો ભવાઈ થતી તો એનો પ્રેક્ષક એની સામે જ હતો. પણ હવે સમૂહ માધ્યમમાં ટીવી આવ્યા, હવે સમૂહ માધ્યમમાં આ કોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સ આવ્યા, હવે સમૂહ માધ્યમમાં ફેસબુક લાઈવ આવ્યું. મને નથી દેખાતો મારો વાચક ક્યાં બેસીને કેવી રીતે મને મારી વાતને સ્વીકારે છે, સાંભળે છે. આ દર્શકો અને શ્રોતાઓ વચ્ચે એક અંતર આવ્યું. દર્શકો અને શ્રોતાઓ અને વક્તા વચ્ચે એક બહુ જ દૂર દૂરનું અંતર આવ્યું. અને આ અંતરે સમૂહ માધ્યમોને વધારે ને વધારે ઘડ્યું. એટલા માટે આ અંતરે સમૂહ માધ્યમને ઘડ્યું કારણ કે એને ખબર નથી કે એનો શ્રોતા કઈ અવસ્થામાં છે, કયા રસનો છે, કઈ ઉંમરનો છે, કઈ ભાષાનો છે, કયા દેશનો છે. એટલે આ જે સોશિયલ મીડિયા છે એ સતત અપગ્રેડ થતું રહ્યું. એને જે રિસ્પોન્સ મળ્યા એ પણ સામા મૂંગા રિસ્પોન્સ મળ્યા. અને એ રિસ્પોન્સમાંથી આ સમૂહ માધ્યમો વધારે ને વધારે વિકસતા ગયા. પત્રો આવ્યા, શરૂઆતમાં જ પત્રો આવ્યા અને તરત જ શરૂ થયું આ પત્રકારત્વ. પત્ર એટલે સમાચાર પત્ર, મુખપત્ર, સમાજપત્ર, સામાયિક વગેરે. પત્રકાર, કાર એટલે કે ને ધારણ કરનાર, ચિત્રકાર એમ પત્રકાર. પત્રને કરનાર, પત્રને ધારણ કરનાર પત્રકાર. અને આ પત્રકારનું જે પત્રકારપણું છે, પત્રકારનું જે કર્તૃત્વ છે, પત્રકારનું જે કર્મ છે તે પત્રકારત્વ. સમાચારને સંસ્કૃતમાં વૃત્તાંત પણ કહે છે. એટલે પત્રકારત્વને આપણે વૃત્તાંત નિવેદક પણ કહી શકીએ. મેં કહ્યું એમ કે આ પત્રકારત્વ શબ્દને સમજ્યા પછી સાહિત્યના શબ્દને સમજવાની તો જરૂર જ નથી, કારણ કે એમાં તો સહિતતાનો ભાવ એ એનો મુખ્ય અર્થ છે. સાથેપણાનો, સાથે લાવવાનો ભાવ, સહિતસ્ય ભાવ. સાહિત્ય અને પત્રકારત્વ બંને સમાજ જીવનની, માનવ જીવનની એક જ છતની નીચે વિકસતા બે અલગ અલગ ધ્યેય ધરાવતા માધ્યમો છે. સાહિત્ય એ ભાષાનું માધ્યમ અનુભવના રૂપાંતર માટે કરે છે, વાપરે છે. જ્યારે પત્રકારત્વ ભાષાનું માધ્યમ માત્ર જે છે તે તથ્યોને રજૂ કરવા માટે ઉપયોગમાં લે છે. સાહિત્ય અનુભવનો અનુવાદ કરે છે, પત્રકારત્વ સત્યનો આપણને સત્યનું સીધે સીધું પ્રતિબિંબ આપે છે. સાહિત્યનું કામ અને પત્રકારત્વનું કામ બંનેનું આખરે તો સંદેશ પહોંચાડવાનું છે. સામા સુધી પોતાની વાતને પહોંચાડવાનું કામ બંને કરે છે. એક સામાન્ય સમજ એવી કે પત્રકારત્વ એટલે કે માત્ર માહિતી આપે તે. હવે જો આ બે વચ્ચે સંયોજન થાય એટલે કે પત્રકારત્વ સાહિત્યનું મહત્વ સમજે અને સાહિત્ય જો પત્રકારત્વનું સમજે મહત્વ, એટલે કે પત્રકારત્વ સાહિત્યની સંવેદનશીલતા સ્વીકારે અને સાહિત્ય પત્રકારત્વનું હાજર જવાબીપણું, પત્રકારત્વની રિસોર્સફુલનેસ, પત્રકારત્વના અનેક સંદર્ભોને એક સાથે તાગવાની શક્તિને સ્વીકારે, તો ઉત્તમ સંયોજન થાય. આપણે ત્યાં જે દૈનિકો છે એ ડેઇલી, અંગ્રેજીમાં ડેઇલી કરીએ, એ મૂળ તો લેટિન શબ્દ હતો ડિવોનલ, એટલે કે જે દૈનંદિય રીતે નિયમિત બને છે તે. તો સાહિત્ય પણ દૈનંદિય રીતે નિયમિત રીતે આપણા હૃદયમાં રચાય છે. હું કોઈ સારું ફૂલ જોઉં, હું ઉગતા સૂરજને જોઉં, હું રસ્તા ઉપર અરેરાટી ઉપજાવે એવી કોઈક એકદમ મને ધ્રુજાવી મૂકે એવી ઘટના જોઉં, તો મારા હૃદયમાં કંઈ નથી થતું કે કોઈના હૃદયમાં કંઈ નથી થતું એવું તો બને જ નહીં. સવાલ એટલો છે
કે જે કવિ જુએ છે એ જ આપણે જોઈએ છીએ, જે કવિ અનુભવે છે, જે સર્જક અનુભવે છે એ જ આપણે અનુભવીએ છીએ. પણ કવિ જે કહી શકે છે એ સામાન્ય માણસ અથવા જે બીજો માણસ છે એ કહી નથી શકતો. બહુ સરસ પંક્તિ છે કે વિચારોમાં પેસીને સોંસરા નીકળી ગયા, આ શબ્દો સાવ લુચ્ચાના સરદાર છે. અનુભવનો અનુવાદ મેં હમણાં કહ્યું કે સાહિત્ય કરે છે. એ કરવું એ સહેલું નથી. પોતાના અનુભવને યથાતથ રીતે રજૂ કરવો, નિશેષ રીતે રજૂ કરવો. પત્રકારત્વ પણ આ જ કરે છે કે જે જીવ્યું તે લખ્યું. પણ મેં શરૂઆતમાં કહ્યું તેમ પત્રકારત્વ આપણા રહેવાના ઘરના સાદા સીધા મકાન જેવું છે, અને સાહિત્ય તાજમહેલ જેવી કોઈ કળાકૃતિ છે, કોઈ શિલ્પ છે. જે જોયું એ લખી નાખ્યું એવું કામ સાહિત્યનું નથી. નહીં તો સીધે સીધું શિયાળે શીતળવા વાય, પાનખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ભરી લાવે તંબોળ, આમ સીધે સીધું લખાઈ જાય અને સીધે સીધું કહી જાય. અમારો રમેશ પારેખ પોતાના અનુભવ જુદી રીતે કહે. એ એમ કે લીંબોળી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું? કવિ એમ લખી શક્યા કે લીંબોળી વાવીને લીમડા ઉછેરું, પણ એણે છાંયડા ઉછેરવું એમ કહી અને આપણને લીમડામાંથી મળતો જે પદાર્થ છે એ તરફ લઈ જવા માટે આપણને વ્યાયામ કરાવ્યો. સાહિત્ય પત્રકારત્વની જેમ સીધે સીધું કહી નથી દેતું. એણે ભૂતકાળની કે ભવિષ્યકાળની બધી ચિંતાઓ રાખીને હું જે કહું છું, હું જે લખું છું, એની માનવ જીવન ઉપર, સામાન્ય હૃદય ઉપર કેવી અસર થશે એનો વિચાર કરવાનો છે. મારે આપને સૌમ્ય જોશીની એક કવિતા કહેવી છે. કવિતા એવી છે કે ગરબે અણઘડ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ. ગરબે અણઘડ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ, અને જવાન બુઢા બાળક ઘૂમે નવરાતરને કોલ. વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક, એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજળ પોક. માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા. કૂતરાને પણ કૂતરાપણું રોમ રોમથી ડંખે, આ તે કેવી જાત કે સાલી થાંભલા માટે ઝંખે. કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું, કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું. કયા દેવને પૂજે ને ક્યાં ક્યાં બાંધે માદળિયું. કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, જ્યાં ત્યાં જે તે કરી શકે નહીં કોઈની મરજાદ. હવે જોજો, સાહિત્ય અહીંયા છે. નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી, અને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ કેરી ભરતી. રોકી બેઠી લાગણીઓને કરે કોને ફરિયાદ, એટલામાં તો કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ. શહેર આખું સૂતું તું, બસ કૂતરું છાપું સમજતું તું. માણસ નામે પ્રાણી કાલે હિન્દુ મુસ્લિમ થઈ ગયું તું. કૂતરાને થઈ ગયું કે સાલો માણસ કેવી જાત, એવો થઈ ગયો જાણે કાલે બની ન કોઈ વાત. આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી રડતો તો, આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથડતો તો. કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી, ને માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યું હતું. શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું હતું. કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જાત, એની સામે મૂતરું એમાં નથી શરમની વાત. ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ, માણસ સામે નહીં સંકોરું શરમ નામની શગ. કૂતરાને પણ કૂતરાપણું હવે લાગવા માંડ્યું મીઠું, એવામાં એણે ઓલી પાર બીજું કૂતરું દીઠું. કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત. આપણે ખાલી કૂતરા ને આપણી એક જ જાત. માણસ કરડે માણસને ને ભડકે બળતું શહેર. માણસ કરડે માણસને ને ભડકે બળતું શહેર. મુઠ્ઠી છે ને પથ્થર છે, આ કયા જન્મનું વેર. તમે આ આખી કવિતામાંથી હિન્દુ મુસ્લિમ વૈમનસ્યની વાત સમજી શક્યા હશો. એક પત્રકારત્વ લખે તો કઈ ભાષામાં લખે? માણસ બેઠો હોય ત્યાંથી ઊભો થઈ જાય,
એ પત્રકારત્વ લખે ત્યારે જાણે એની નજર સામે ઘટના ઘટી હોય એમ એની ઝીણી ઝીણી વિગતો સાથે બધી વિગતો આપે. અને એક કવિ લખે ત્યારે મૂળ એ ઘટનામાંથી શું સંવેદના, શું લાગણી, શું માનવતા અસર કરી ગઈ એનું આપણને અનુભવ થાય. રઘુવીર ચૌધરી આપણા બહુ સારા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એવા નવલકથાકાર. એમણે મોટાભાગની નવલકથાઓ ધારાવાહી રૂપે દૈનિકોમાં કટાર રૂપે લખી છે. રઘુવીરભાઈની તો વાત એવી છે કે કોઈ પણ નવલકથા શરૂ કરે એટલે પહેલાં એનો આખો પ્લોટ ઘડી દે, એના હપ્તાઓ લખી દે અને પછી ટુકડે ટુકડે છાપામાં છપાવવા આપે. હવે આ મને પ્રશ્ન થાય કે છાપામાં ટુકડે ટુકડે હપ્તે હપ્તે છપાયેલી નવલકથા એ સાહિત્ય છે કે પત્રકારત્વ છે, કે પત્રકારત્વના ખોળે ઉછરેલું સાહિત્ય છે, કે સાહિત્યિક પત્રકારત્વ છે? હું બહુ સ્પષ્ટપણે માનું છું કે એ સાહિત્યિક પત્રકારત્વ છે. કારણ કે રઘુવીરભાઈ ભલે પહેલાં આખી નવલકથા લખી નાખતા હોય, જો આપણે હપ્તે હપ્તે નવલકથાઓ લખનારાની વાત નથી કરતા, હું એમની વાત કરું છું કે જે પહેલાં આખી નવલકથા લખી નાખે છે, એ હપ્તે હપ્તે નથી લખતા અને છતાં એમાં પત્રકારત્વ સીધે સીધું આપણને ડોકાય છે. કારણ કે એ સમયનો સમાજ, એ સમયના પ્રશ્નો, એ સમયના વાદ વિવાદો, એ સમયની આફતો, આ બધું એ નવલકથામાં એ સમયે પ્રગટે છે. એમણે રથયાત્રાનું આખું વર્ણન, જે અમદાવાદમાં ખૂબ જાણીતી છે, એ રથયાત્રાનું વર્ણન પોતાની મનોરથ નવલકથામાં લખ્યું છે. એમણે અનામતના પ્રશ્નની છણાવટ કરતી પણ નવલકથા લખી છે. એમની એક ડગ આગળ બે ડગ પાછળ એમાં આઝાદી પછીના બદલાયેલા અને એકદમ ભાંગી ગયેલા ગામડાઓનું વર્ણન છે કે જ્યાં સડક આવી ગઈ છે, દીવાબત્તી આવી ગઈ છે, મોટરો આવી ગઈ છે. એમણે એકલવ્ય નામની નવલકથામાં અત્યારનું જે શિક્ષણ છે, સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ, કે જે માત્ર ને માત્ર વેપાર કરવા ઉપર અધોગતિ જેવું કામ કરે છે, એવા કેટલાક શિક્ષણ સંસ્થાઓને તાગતી બહુ સરસ નવલકથા એકલવ્ય લખી છે. સમજ્યા વિના છૂટું પડવું, એમાં એમણે હુમલો, 9/12 હુમલો અને ધરતીકંપને, ગોધરાકાંડને, આવી ઘટનાઓને સેન્ટરમાં રાખીને આ નવલકથા લખી છે. તો આપણે આ સમજવાની જરૂર છે મિત્રો કે સાહિત્ય અને પત્રકારત્વ એ બંને એક જ, એટલે કે ભાષાથી જન્મતા એવી એક કળા છે અને એક કારીગરી છે. આર્ટ અને ક્રાફ્ટ વચ્ચે જેટલો ફેર છે એ એટલો જ ફેર સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે. આપણે ત્યાં પત્રકારત્વને ચોથી જાગીર કહી છે. ધર્મવડાઓ, જાગીરદારો, આપણી સંસદ એટલે અમીરો બીજા ક્રમે, ત્રીજા ક્રમે આપણી સંસદ અને ચોથા ક્રમે પત્રકારત્વ. પણ એ સાહિત્યથી એટલા માટે જુદું પડે છે કે સાહિત્ય જે પરિચિત છે, જે જાણીતું છે, એને અપરિચિત કરે છે. ઓને તમે બધાય કૂતરાની આ થાંભલાવાળી ટેવ જાણતા હતા, ઓને તમે બધાય આ વેપારીઓ બધી સંગ્રહખોરી કરે છે એ વાતે જાણતા હતા. પણ કવિ કઈ રીતે કહે છે? પરિચિતમાંથી અપરિચિતતા તરફ લઈ જવાનું. જે અપરિચિત છે એને પણ અનોખી રીતે, જુદી રીતે, સુંદર રીતે રજૂ કરવાનું. પાછું જે સુંદર છે એ સત્ય પણ હોવું જોઈએ. અને તમે જાણો છો કે જે સુંદર છે, જે સત્ય છે, એ શિવ છે. બ્રહ્માનંદ સહોદર આનંદ આપે, સત્યમ શિવમ સુંદરમની અનુભૂતિ કરાવે, એ સાહિત્ય છે. અને એટલા માટે જ એને પત્રકારત્વ કરતાં આપણે જુદું ગણવાનું છે. એનું ઉદ્દેશ, એનું પ્રયોજન, એને પહોંચવાનું જે ઘર છે એ જુદું છે. પત્રકારત્વ સીધા અને સોંસરવા શબ્દનો માલિક છે, જ્યારે સાહિત્ય શબ્દની અનેક શક્તિઓનો આરાધક છે. પત્રકારત્વ ઉપર સમયનો તકાદો છે, બજારની માંગ છે. સાહિત્યને માટે અંદરનો સમય, અંદરની મોજ, આંતરમાગ જરૂરી છે. અંદરથી એક ધક્કો આવે તો જ એ શક્ય બને છે. અને કારણે હું પત્રકારને શબ્દનો સોદાગર,
શબ્દનો વેપારી નહીં, પણ શબ્દનો સોદાગર કહીશ, જ્યારે સાહિત્યને શબ્દનો બંધો કહીશ. ટૂંકમાં સામુદાયિક જીવન, સમાજ જીવન, માણસ જીવન અને ભાષા, આ બંને સાહિત્ય અને પત્રકારત્વ બંનેના એક સરખા ઉપાદાનો છે, એક સરખા રો મટીરિયલ છે. પણ એકને માહિતી કે જ્ઞાન સુધી પહોંચવું છે, એકને લાગણી સુધી પહોંચવું છે. બંનેના ધ્યેય અને પરિણામ જુદા છે. એક ફોટોગ્રાફી કરે છે અને બીજો ત્રિપરિમાણીય શિલ્પને ઘડે છે. કરવું અને ઘડવું, લખવું અને સર્જવું, પત્રકારત્વ અને સાહિત્ય, આ બે વચ્ચે આવો છે. આ બંને વચ્ચેના સામ્ય વૈષમ્ય એટલા બધા જુદા છે, એટલા બધા ઉડીને આંખે વળગે એવા છે કે બંનેઓને આપણે સમજીએ, એને ઉપાસીએ. પત્રકારત્વમાં સાહિત્યની જે સંવેદનશીલતા છે, જે માનવતા છે, એનો ઉપયોગ કરીએ. ઘણા મારા મિત્રો પત્રકારત્વને જ્યારે બરાબર એના ટોચ ઉપર એ લોકો હોય, એની સફળતા ઉપર હોય, ત્યારે સ્ટોરી બ્રેક કરવાનો, અમે આ બધું એકદમ સાચું કહી દીધું એમ કરવાનો, અમે એકદમ નગ્ન ચિત્ર બતાવી દીધું, અમે ફાંસીએ લટકી ગયેલો, અમે પંખા ઉપર લટકી ગયેલો માણસ બતાવીને સવારના પહોરમાં લોકોની ઊંઘ ઉડાવી દીધી. આવા આનંદ લેનારા મારા મિત્રોને એ નથી ખબર કે આખરે એનું ધ્યેય માણસને સંવેદનશીલ કરવાનો છે, એને એની નૈતિકતામાં જગાડવાનો છે, એને ઉશ્કેરવાનું કામ નથી. એને જે ઉશ્કેરણીજનક વાતાવરણ છે એમાં શાંત પાડવાની એને ફરજ છે, એમાં સજાગ કરવાની એ ફરજ છે. પણ એ સજાગતા ઉશ્કેરણી ન હોય, એ સજાગતા શાંતિના રસ્તે લઈ જાય, એ સજાગતા એને સત્યના રસ્તે લઈ જાય. પત્રકારત્વએ આ રીતે સાહિત્યનો બરાબર લાભ લેવાનો છે. સાહિત્યએ પત્રકારત્વની જે શિસ્ત છે એનો ભરપૂર ઉપયોગ લેવા જેવો છે. મને તો હું સવારે જ લખું, મને તો ચા પીધા પછી લખવાનું ફાવે, હું તો આ જ વિષય ઉપર લખું, હું તો આટલું જ લખું. પત્રકારત્વને માટે જે સમયનો તકાદો હોય છે, એની જે ફરજ છે, આપણી ઘણા સાહિત્યકારો, ઘણી સાહિત્યિક સંસ્થાઓ એ અમુક વિષય પર બોલે ને અમુક વિષય પર ન બોલે. એ જે કંઈ લખે એના કરતાં જુદા પ્રકારનું જીવે, એના આચાર જુદા અને એના વિચાર મળે તે જુદા. આ આપણે આ સાહિત્ય પત્રકારત્વ જોડેથી શીખવાનું છે. એણે તરત જ દરેક બાબતમાં માનવ મનની નુક્તેચીની કરવાની છે. આપણા કવિ મીન પિયાસી, બહુ જાણીતા આપણા કવિ, એમનું નામ છે દિનકર રાય કેશવલાલ વૈદ્ય. એમનું બાળ કાવ્ય છે કબૂતરોનું ઘૂઘુ ઘૂ ને કોયલ કુંજે કૂકુ કૂ, ચકલા ઉંદર ચૂચું ચૂ ને છછુંદરોનું છૂચું છું, હું કુદરતને પૂછું છું, ઘુવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘુરકે હું કબૂતરોનું ઘૂઘુ ઘૂ. સાચું ખોટું કળવું શું ને ટંકની રોટી માટે રંકજનોને રળવું શું, સમાનતાનો સમય થશે ત્યાં ઊંચું શું ને નીચું શું, હું સાચો તું ખોટો. પેલું બીજું કાવ્ય યાદ આવી ગયું, એ ખ્યાલ જગતનો ખોટો. સમાનતાનો સમય થશે ત્યાં ઊંચું શું ને નીચું શું, ફૂલ્યા ફાલ્યા કરી કરો ક્યાં ફણી ધરોસા ફૂ ફૂ ફૂ. પરમેશ્વર તો પહેલું પૂછશે, ઉપર જાતા પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, કોઈનું આંસુ લૂછ્યું તું, ગેંગે ખે ખે ફે ફે કરતા કહેશો હે શું શું શું. આપણે જો સાચી માનવતા, સાચી સંવેદનાને નહીં ઉપાસીએ તો આપણે ઉપર જઈને પણ અથવા તો નીચે રહીને પણ સાચા માણસ તરીકે પ્રસ્થાપિત નહીં થઈ શકીએ. સાહિત્યએ પત્રકારત્વની જે નિડરતા છે, સાહિત્યએ પત્રકારત્વની જે સત્યને છતું કરવાની જે શક્તિ છે, એને તપાસવા જેવી છે. સાહિત્ય અને પત્રકારત્વ બંને જોડિયા ભાઈઓ છે, અને છતાં જોડિયા હોવા છતાં
એ એકબીજાના જોડીદાર નથી. બંનેના રસ્તાઓ અલગ છે. બંને ભાષામાંથી એક સામટા જન્મ્યા હોવા છતાં એક કામ કરે છે બુદ્ધિને સ્પર્શવાનું, બીજું કામ કરે છે હૃદયને સ્પર્શવાનું. આ બંને વચ્ચેના તફાવતને જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે સાચા સાહિત્યને કે સાચા પત્રકારત્વને પણ નહીં સમજી શકીએ. મિત્રો, મેં કહ્યું એમ કે પત્રકારત્વ એ ક્રાફ્ટ એટલે કે કારીગરી છે અને સાહિત્ય આર્ટ એટલે કે કળા છે. હવે કારીગરી એ એક જ રત્નની અનેક નકલો એક સામટી કરી શકે, પણ હું જ્યારે એક કાવ્ય લખું પછી મને કહે કે આ જ વિષયનું આવું બીજું કાવ્ય લખો તો હું નહીં લખી શકું, કારણ કે એ કલાકાર છે, એ સર્જક છે, એ અંતરની મોજથી, અંતરના ધક્કાથી આગળ કંઈ લખી શકશે. માટે મિત્રો, સાહિત્ય અને પત્રકારત્વ આ બંનેઓને આપણે પણ સમજવા જેવા છે. આપણે જે રસથી એક કાવ્ય પંક્તિને સમજીએ, આપણે જે રસથી એક નવલકથાને વાંચીએ, એ રસથી આપણે સમાચારને અથવા તો સત્ય ઘટનાને, સત્ય રજૂઆતને નથી જોઈ સમજી શકતા. આ ભેદ આપણે બરાબર સમજીએ અને આ ભેદને આધારે જ આપણે આ બંને વચ્ચેના તફાવતને પણ સમજીએ, ત્યારે આપણે સાહિત્ય અને પત્રકારત્વને સમજી શક્યા એમ કહેવાશે. થેન્ક યુ મિત્રો, આપનો ઘણો આભાર.